શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સેકવા ગામેથી બેન્ડબાજા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા। કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરના આદિવાસી સમુદાયના અધિકારોનું રક્ષણ કરવા સાથે તેમની અનોખી સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જીવનશૈલીનું જતન તથા સંવર્ધન કરવાનો છે। તે સમયે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિનોર તાલુકાના સેગવા ગામે સમસ્ત શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યુવા આગેવાન અલ્પેશભાઈ વસાવાની આગેવાની હેઠળ બેન્ડવાજા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો પરંપરાગત આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા। બાઇક રેલી દરમિયાન આદિવાસી સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી હતી। વંદે વડોદરા ન્યૂઝ નમસ્કાર। આજ રોજ સાડલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાડલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસને દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંદા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને પુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે સિનોરની અંદર જ્યાં વિશ્વ આદિવાસી દિવસે જ્યાં લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ।